જય માતાજી। સૌ ભક્તો માટે એક ખૂબ જ સારા સમાચાર છે। એક એવા ભવ્ય અને દિવ્ય મહોત્સવની જાહેરાત થઈ છે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ જલોયામાં યોજાનારા શ્રી હિંગળાજ માતાજીના મહોત્સવની। તો ચાલો આ ભવ્ય આયોજનની બધી જ વિગતો જાણીએ। જુઓ, આ કોઈ નાનો મોટો ઉત્સવ નથી, આ છે શ્રી હિંગળાજ માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ। સમજી ગયા? એટલે કે આ એક એવો મોટો અવસર છે જ્યાં ભક્તિ, શ્રદ્ધા અને આખો સમાજ બધું જ એક સાથે જોવા મળશે। સાચે જ એક એવી ઘટના જેની આપણે સૌ કેટલાય સમયથી રાહ જોતા હતા। તો સવાલ એ થાય કે આ બધું થઈ ક્યાં રહ્યું છે? તો નોંધી લેજો, સ્થળ છે ગામ જલોયા, તાલુકો સુઈગામ। અને હા, આ જગ્યા હવે માત્ર નકશા પરનું એક ગામ નથી રહેવાની, પણ હજારો લાખો ભક્તો માટે એક મોટું શ્રદ્ધાનું કેન્દ્ર, એક પવિત્ર યાત્રાધામ બનવા જઈ રહી છે। અને હવે સૌથી અગત્યની વાત, તારીખો। બધું કામ બાજુ પર મૂકીને કેલેન્ડરમાં નોંધી લો। તારીખ છે 3 અને 4 માર્ચ 2026, બરાબર? આ 2 દિવસ ભક્તિ, સંગીત અને ઉત્સાહથી છલકાઈ જવાના છે। ભૂલથી પણ ચૂકતા નહીં। હવે આટલું મોટું આયોજન હોય એટલે એની શોભા વધારવા માટે ખાસ મહેમાનો તો હોવાના જ। તો ચાલો એક નજર કરીએ કે આ પવિત્ર પ્રસંગે કયા કયા મહાનુભાવો અને આગેવાનો હાજરી આપવાના છે। એમની ઉપસ્થિતિથી આ મહોત્સવનો રંગ જ કંઈક ઓર જામશે। અરે વાહ, અહીં તો રાજકીય અને સામાજિક ક્ષેત્રના મોટા મોટા દિગ્ગજો આવવાના છે। તમે જુઓ તો ખરા, માનનીય શ્રી અલ્પેશભાઈ ઠાકોર છે, મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર છે, સાંસદ શ્રીમતી ગેનીબેન ઠાકોર, લિસ્ટ લાંબુ છે। આ બધા આગેવાનોની હાજરી જ બતાવે છે કે આ કાર્યક્રમ કેટલો ભવ્ય હશે। ચાલો હવે આપણે સીધા જઈએ કાર્યક્રમ પર। સૌથી પહેલા વાત કરીએ દિવસ 1ની, એટલે કે 3 માર્ચની। આ દિવસ મુખ્ય સમારોહ માટે એકદમ જબરદસ્ત માહોલ બનાવવાનો છે। ભક્તિ અને સંગીતનો એવો સંગમ થશે કે બસ જુઓ, કાર્યક્રમની શરૂઆત જ એક બહુ જ પવિત્ર અને સુંદર પરંપરાથી થવાની છે। બલોધણથી જલોયા સુધી માતાજીનો દીવો લાવવામાં આવશે, અને એ પણ પૂરા ભક્તિભાવ સાથે। આ ખાલી એક દીવો નહીં હોય, પણ એ શ્રદ્ધાની એવી જ્યોત હશે જે આખા મહોત્સવને રોશન કરી દેશે। તો પહેલા દિવસનું શેડ્યુલ એકદમ સીધું અને સરળ છે। સવારે બરાબર 8 વાગે નીકળશે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા, અને પછી રાત્રે 8 વાગે શરૂ થશે ભવ્ય સંતવાણી। એટલે કે સવાર હોય કે સાંજ, ભક્તિનો રંગ એકદમ જામેલો રહેશે। જરા આંખો બંધ કરીને કલ્પના કરો, ચારે બાજુ ઢોલ નગારા વાગી રહ્યા છે, હવામાં ભજન કીર્તનની ધૂન છે, અને હજારો લોકો એક સાથે મળીને માતાજીનો જય જયકાર કરી રહ્યા છે। કેવો માહોલ હશે! સાચે જ આ દૃશ્ય તો રૂવાડા ઊભા કરી દે એવું હશે। અને હા, આ શોભાયાત્રા ખાલી ભક્તિમય જ નહીં હોય, કલાનો પણ સંગમ જોવા મળશે। જાણીતા ગાયિકા મીનાક્ષી રાઠોડ અને બીજા ઘણા નામાંકિત કલાકારો પોતાની કલાથી આખા માહોલને વધુ દિવ્ય બનાવશે। સંગીત અને સાહિત્ય બધું જ એક સાથે। પછી દિવસ પૂરો થશે અને સાંજ પડતા જ શરૂ થશે સંતવાણીનો કાર્યક્રમ। આખું ગામ સંતો અને કલાકારોના ભજનમાં એવું ડૂબી જશે કે બસ પૂછો ના વાત। સાચે જ દિવસને પૂરો કરવાની આનાથી વધુ સારી રીત બીજી કોઈ હોય જ ના શકે, ખરું ને? ઓકે, તો પહેલા દિવસની વાત થઈ। હવે આવીએ મહોત્સવના મુખ્ય દિવસ પર, એના હાર્દ પર, એટલે કે દિવસ બીજો, પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ। આ એ જ ક્ષણ છે જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। આ એ જ વિધિ છે જે આ મંદિરને સાચા અર્થમાં જીવંત બનાવશે। તો યાદ રાખજો, 4 માર્ચ સવારે બરાબર 8 વાગે મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ શરૂ થશે। અને હા, આટલી પવિત્ર વિધિ પછી પ્રસાદ તો લેવો જ પડે ને, એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી। સૌ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન છે। સૌ સાથે બેસીને પ્રસાદ લેશે। આ જે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ છે ને, એ ખાલી એક પૂજા નથી, આ તો વૈદિક મંત્રોચ્ચારથી માતાજીની દૈવી શક્તિને મૂર્તિમાં સ્થાપિત કરવાની એક ગહન પ્રક્રિયા છે। વિદ્વાન બ્રાહ્મણો આ વિધિ કરાવશે અને આ જગ્યાને એકદમ શક્તિશાળી આધ્યાત્મિક કેન્દ્ર બનાવશે। તો આ આખા ભવ્ય આયોજનની વાત થઈ, અને હવે આયોજકો તરફથી સૌના માટે એકદમ હૃદયથી એક ભાવભર્યું આમંત્રણ છે। જી હા, આ આમંત્રણ કોઈ એક માટે નથી, પણ સૌના માટે છે। આયોજકો ઈચ્છે છે કે સૌ પોતાના પરિવાર સાથે પધારે અને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બને। ચાલો ને આપણે સૌ સાથે મળીને માતાજીના આશીર્વાદ લઈએ અને આ ઉત્સવને યાદગાર બનાવી દઈએ। પણ
એક મિનિટ, એક મોટો સવાલ છે. આટલા ભવ્ય મહોત્સવની વાત દરેક ભક્ત સુધી પહોંચશે કઈ રીતે? આપણે એવું શું કરીએ કે કોઈ પણ ભક્ત આ દિવ્ય અવસરથી વંચિત ન રહી જાય? અને એનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા સૌના હાથમાં જ છે. બસ આ માહિતીને, આ આમંત્રણને જેટલું બને એટલું ફેલાવો. પોતાના મિત્રો, પરિવાર, વોટ્સએપ ગ્રુપ, જ્યાં પણ શક્ય હોય ત્યાં શેર કરો. આપણે સૌ જ માતાજીના સંદેશવાહક બનીએ અને આ વાતને ઘરે ઘરે પહોંચાડીએ. યાદ રાખજો, આ માત્ર એક કાર્યક્રમ નથી, આ તો એક મોકો છે સાથે આવવાનો, પોતાની શ્રદ્ધાને વધુ મજબૂત કરવાનો અને માતાજીના ભરપૂર આશીર્વાદ મેળવવાનો. તો ચાલો આ માહિતી પૂરી કરતા પહેલા સૌ સાથે મળીને માતાજીનો જયઘોષ કરીએ. બોલો, જય હિંગળાજ માતાજી.